હેલો. હા એટલે આ પયા ચેટલે દે તો. એટલે પણ કોણ બોલો તમે? એટલે આ પયા બોલો. કયો ભયો? દશમન તું એ ઓળખતો ને? એટલે આ પયા બોલો મો. એટલે પણ ભયો નામ તો હશે ને? એટલે આ તારો મોટો ભાઈ બોલો લ્યા. એટલે મોટો એટલે પણ નંબર કેટલા હતું આ મોટો ભાઈ પણ? ઓળખશે સાહેબ. ગુંડા સાહેબ. એટલે વાત કરે છે હેલો. હા. આ કોણ છે? કોણ ઓમ તે ઓમ કરાતા ઓમ કે બંધવાનું વાદ ઓમ કરવાનું? એટલે આ ભયા તું મને પેલો ઓળખો કે નહીં ઓળખો? ઓળખ્યો આ નવા નંબર કોક ના મજા આવે એટલે ઓળખી ગયો. હવે તારો અવાજ તો ચાર નો ક્ષેત્ર કુટુરો તો તે બધું એડા બેડા ભાજી તો રાચ બોલી છે ને તું છે એટલે તારા એડા પૈયા મારે પોળું પૈદા આવ્યું તો હે નહીં. પોળું પૈજો કે કેની ભાજો ગુંડા પૈ એટલે ગુંડા પૈદા કરતો. ચો ફસમાં આવ્યો. હાલો. એટલે આ પણ ગુંડા સાહેબ મહિના કેમ કરે? તું આ કેમ જલ્દી? એટલે પણ તને દુકાને લેવા મળે તું એ ચો પહોંચી જો ગુંડા પાસે. એટલે આ પણ ત્રણ હતા, ત્રણ ના ગોઠ તાર પછી તો ઓળખતો નહીં. એટલે પણ ત્રણ હતા પણ ઊંધું કરી બધું. એટલે આ પૈયા તું મહિના ખાવ છે, તું આવતો જલ્દી. હાર તું શી ચોય? એટલે તોફલા વાળા ગમે છે હું. એવું વકડા ગોમ ચોકડી આવી તા ચોકડી ઓએ. તો ફોન આવજે. ફોન એન એટલે પણ આ તો બધું તૈયાર કરી પડી છે, તું જલ્દી આવ્યો હોય. ફોન હાલ ફોન. આ તો ગુંડા સાહેબ વાત કરતી રહેતી. હાલો ફોન હાલો. ગુંડા સાહેબ તું વાત કર. હલો. હાલો તું છે કોણ? માર પૈ થો તારો બા બોલું. એટલે બા જેમ કરી ઈ આઈને અમને તને આખો બાય ગાડી નાખ્યો ભાઈ નાખ્યો પાછો. વાત કરીને ફોડી નાખો ને. એટલે આ પૈયા તો ડોળે ડોળે બોલ મત મહિના થઈ જતો તારે. એટલે આ ફોડવાનો તને જી આઈને ફોડવાનો તો તું ફોન વાત કર વગે. બોલાય નેસી વાજે વાત કર. એટલે નેસીમ તો નહીં કરતો હું ઊંચે વાબત વાત કરું છું. તી છે કોણ? તારે આવું હોય તો આવી જા ચોકડી ઉપર. એટલે અહીંયા આવી જા તમને હાડકું હાજુ ને તળ તારું હમણે. તો ગાડી મેલો. ના ના એટલે ભરે વાત કરી હાલ વાત. હાલો હાલો હાલો. એટલે આ પૈયા તું મને બતાવવા બરાવાની વાત કરે રહ્યો તું આ બધી. એટલે આપણ આ તો ચી ભાષામાં બોલે છે મારા બડા ઊંચી અવાજમાં. એટલે આપણ તું કોક હું તું આમ શું કે છે તો ફોન આવું મને મારે રાધે યાર. હાર તું ધીરે રાખ હું આવું આપણે ત્રણ જણા લઈને. એટલે આપણ ભાઈ બધું પીડાઈ પડી દે ને. એટલે એને અહીંયા આઈને હાડકા ખોખરા કઈ નાખો તું ખાલી વરાશી આવું હું. એટલે આપણ આરે દબાઈ નાખ્યું તો એને ડાયરેક્ટ બટન પાડવાનું છે. ના ના એમ કઈ કે આવે આપડા માણસો આપણે એમ કીજે. તું તારે એમ કે પૈસા તો પૈસા હાલો ચમ પકડે છે કોક કરી ફોન આલ ભાઈ ફોન આલ. 2 કરોડ ની 2 ખોખા ચાહીએ. એટલે આ પૈયા પેલી તમે વેચી માર ફટફટ તું. પણ ફોન તો આલી એમ ફોન આલ હું વાત કરું એની. પૈસા આલે લે તો. હેલો હેલો. હા અલા ભયા બોલ બોલ. ઊંચી અવાજમાં વાત ના કરતા. લાગે તો શું કરશે? અલા ભાગી આવ્યો હમણે પાછો. કરી કે તો આવું લે. હારું કોઈ નહીં ના ના કોઈ નહીં. હલો કોઈ નહીં શું કહો આપડે એને મિલજો હું પૈસા આલો છું. કેટલા જોવે છે? 2 ખોખા 2. શેના 2 ખોખા? 2 કરોડ. એટલે 2 કરોડ રૂપિયા. હા 2 કરોડ લઈને આ જલ્દી. હારું ચિયા ગોમાં બના હારું ભાઈ આપણે વખડા ગોમ વખડા ચોકડી આવજો. હારું હું 2 કરોડ લઈને આવું તું એ ભરા તારે. હા જલ્દી આવજે. એ આ એમ કો કરતા ના પાછા. પચ્ચું નીકળા તો જલ્દી આવજે. એ હા આયો નકે તારો ભાઈ ખોન તમારા ભાઈ છે. એવું એમ? ઓએ 1 ને 2 કલાક ની તો તમે આવી જો હું તરત. જલ્દી આવ. એ હા 1 કલાકમાં આવે છે 2 ખોખા લઈ. એટલે આપણ કટના 2 કટના તો મોવાળો 2 ખોખા. પેમેન્ટ ચાલો પેમેન્ટ પૈસા એટલે પૈસા ના શું અડકાયા છે? આ તો તમે અલે ઓર બંધ કરતી મોટું બંધ કરતી. આ પૈસા આલજે બોલ મત બસ બે જટ પૈસા લઈને આવશે માર ભાઈઓ. 2 કરોડ 2 કરોડ એ વિકા દે કેટલા પૈસા આવે? રાજ્ય છે ભયા અરે પણ હું તો હાર્યા તો ખાલી હોય. અરે છેલ્લે આયા તો તું. અરે મો આરફે લાજો પર આ પણ છે. અરે જો માય તું કોણ છે? માર બેટા આ તો આ તો વાય નહીં કાઢે મારા બેટા. એ પગ પગ
એ ઓલા લનમતા અલ્યા પણ તમારે ત્યાં ખોટી તો પાવર કરવાનો આવતા સાહેબ છે લનમતા વાગે છે તમારો નામ કોઈ લેતો જ નહીં હા ગાડી છે કાળું ફટલી ચૂ હા દાદાગીરી કેમ કરે ભાઈ? આ છેડો નાખી દો વાગે છે મોટા સાહેબ હવે મારા હાથનો માર પાંચ જેટલો મારો એટલો મારો તમે તારો ના રે ના અમે બે ભારે ના ના પયા તું માર સાથે હું ચઈનો ખોરો દો લ્યા હા વાગે એ વાગે વાગે માર 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 પયો આર્યો આર્યો મુને તો આ પેલા ભાઈ દા છોડો બાપ એ રે લાવ કે કો એ બસ તમારા નામથી હા ફોનનો વાત તો કરી ના ના સાહેબ આ લખાઈ કરતા એ લખાઈ વાત કરી હતી ના રે હું તો એમને માર્યા હેડે આવતો તમે જ કરી છે ના મેં નહીં કરી મોય પાક્ષી ભોત આ વાત તો એને જ કરી છે હા તારો દબાયો સાઈડ માં એ સાહેબ રન નંબર આય રન સાઈડ નંબર માં હા હા એ વાત માર પૈયા સાહેબ વાગે છે વાગે તો બોલતો જ પાવર છે મો કરતો આટલો બધો ચાર પા કર્યો આ બાપ રે ઓલે બાપ રે વાગે વાગે એક મિનિટ. સાઈડ માં તમારે જીવ બસાવો હોય ને તો 2 કરોડ રૂપિયા અને તમારે જીવ બસાવો ને તો ભૂપતેને બોલાવો. 2 કરોડ આલ દે રા બીજાને એટલે 2 કરોડ તો મેં જિંદગી થી મજૂરી કરીને તૂટી જો તારે ભાડાને મેડે કેટલો લગાડ છે રે મારો બીજાને કાઢો બીજાને કાઢો અને ભૂપતેને બોલાવો. 2 કરોડ હવે રૂપિયા ચાપ. આલે તો હટ. છોડવાનો આ બીજાને મારો ઝાપટો. મારો બીજાને મારો. બાપ રે ઉઠા ના રેડો બે કરોડ લઈને આવજો 2 કરોડ વગર ના આવતા પાછા નકે ભૂપતી ના જાઓ હા સાઈડ એટલે હા તો હાલ સાડે પેલા આવડી ચીડી પોઠા પડશી બાદ હા ઉતરી જાય એકદમ હવે તો શેટા આવતા એટલે કેડમ આપ ગયા છે એટલે એક તો વાત બરાબર છે પણ પેલા 1.5 ફૂટિયાને કોઈ ગામમાં કોઈ ઓળખતું નહીં અને એનું કામ શું હશે અહીંયા હા એનું ખબર લે અરે મારે પડે એની તે 1.5 ફૂટી ઓળખણ છે મોટી બાર રાખા દાર્યો હા જડો તો હવે એને ગોતો એને ગોતો હવે તમારે ભાઈ છોડાવો હોય એટલે હવે ગોતવા પછી બેડા લાલ થઈ ગયા છે પેલો પંચો આમ જઈને ફસાઈ ગયો છે પણ તમારી બાજુ બહુ ફસાઈ ગયા કાળો ભટ્ટ એટલે ભરો આ એડા એના નહીં એડા અહીંયા નથી પોચો તે જો વાખા જા આયા વાહબા હોય આવી સી લે વધ નહીં જા કો કરો કે હોય લોકો પાડો એટલે ભૂપતાઈ એ ભૂપતાઈ આ રહ્યા ઓ આવજો ઓય વાજો કોમ છે અડધી રાતે અમારે હોય, અડધી રાત જાય રી ક્યાં છે વળી અમે પેથે લખાઈ કરશનજી ક્યાં મજે રાતના તમે તો ધંધા આડો છો ગામમાં કૂતરો હડકાઈ છે રાતના મારવા લે કે ધોકો લઈ લઈને ત્યાં પણ હડકાયો છો ઘરમાં જઈને હુઈ જો કે છોકરાઓ કોકની ઊંઘ વગાડો છો તમે તો બહાર આવો શું છે તમારું કૂતરું તમે હડકાઈ કર્યું છે ભાઈ કઈડા તમને બહાર આવજો યા તમે વાય તો નાખજો ભાઈ આજે જો પૂછું. હું યાર મેલજો તમે મેલજો તમને યાત્રા કરવા લઈ જાય હડજો ઘડી યા કેજો પેલો એટલે આ યાત્રા લઈ જવાના છે તમને આજ જાત્રા કરો ઓય, જાત્રા શું હતું કો પાછી ની જાત્રા કરવા લઈ જવા તમને જમ ભાઈ રાતની તમને જાત્રા ઉભરી છે હવે પેલા ગયા અમે ત્રણ ભૂપતાન લઈને હેડ્યા છો અલ્યા ભાઈ તમે જતા રહ્યો તો ચાલો અમે તો એકલા નહીં જતા કોઈ બધા અંગાસ હોય તો સારું ને અમે તો ભાઈ ફરી ફરીને થાચા આવે ફરી ફરી અમે તમને આલ્યો ફરવાનું હા અને આ દર્શન કરવાના તમને આલ્યા ભાઈ એવું એમ ના તો હવે તમને હારી લઈ જવા છે હા હડો મારે ફી છે રેલગાડી હા તો તમને બે કે રેલગાડી પર હે ના અમે તમને લેવા આયા કેટલા ડબ્બા છે ડબ્બા એવું છે એમ ઓય તમે 4 ડબ્બા 4 મને ગો ભમાવા મજા નહીં આવતી જે છે ને છોકે જોકો કીજો ભાઈ મારા ઊંઘ બગડાવી ખોટી તમારી ટિકિટ બુક હા. કરી છે ટિકિટ ટિકિટ તો તમારે ખજાનથી છે માતામથી નાદારું કરી ભાઈ તમે આટલો બધો ખર્ચો કરો આટલા વાગે થોડા આવો તમે આવત વળી કોઈ અડધી રાતની વળી જાત્રા જાતું હોય છે ભાઈ એટલે રાતના કેટલા વાગ્યા છે જોયા ખબર છે 2 વાગ્યા છે 2 આગળ શું કીધું તો રેલવે વાળા ખબર કે હું આટલા વાગ્યા એટલે હવે એટલા વાગે હાજર રહેજો રહેજો આ તો કેટલી ગરમી વાળી ટિકિટ છે તમે હેડો જ ખરી વાત સાચી વાત
હું સમજી ગયો છું આખી કહાની સમજી ગયો છું લખાઈ તમે નાખો ને તમે આવ્યા છો તમે ગજ્જે જ આવ્યા છો કો એમ જેમ તો ભાઈ ના આવો અડધી રાત ના ઓ પેલી ગાડી ઉપડી જાય મને ખબર પડી ગઈ તમારી ગાડી ઉપર છે ને બધું ઉપડી જશે હજી હજી ખબર નહીં હા એક તો ઉપડી ગયો છે ને તમે એ રાખજો પાછા તો એ ખાજો એટલે ખાજ રેલગાડી તમે બેસીને ના જતા રહ્યો પાછા એનાથી પાવડર લાવવાનો પાવડર લાવો છે ઘણો થાય ખાના વધારે તમારા ભાઈ કેટલો લગાયો પાવડર તમારા ભાઈ પાવડર લગાયો શું ઓ તારે તમને શી ખબર કે પાવડર લગાવીએ આ તો વાત કરો છો તમે બે પાવડર લગાઈ લગાઈને હન્યા છો પણ તમે હેરવા જો કે લ્યા પણ પાવડર લગાવ્યા ખબર કે નહીં તમે શાંતિ રાખો આરી તમારી જાત્રા મારા ફૂફતે ઠેકણો શાબાશ મારા શેરો શાબાશ તમારું કામ થઈ ગયું ને? ઠોક ડાલે સારી કો ઠોક ડાલે તમને હા. બેન લાયા ના એટલે આ પણ સાઈડ માં આ પુત્તે ચમ કરે લ્યા એ પૂરા સામાન જે ધમકી આલી હતી ને એને પકડી લાયા થોડો કોમ ભર્યા બન્યો થબકારો ના કરવા તો વાત છોડો રાજે અછોડ્યો બછોડ્યો આમ બહુ અસુળિયો પડ્યો અરે યાર તમને કોઈ ધમકી આલે ને તો બેઠો મને છું ખબર હતી કે મારો ભાઈબંધ તારી કામ કરી કે છે બાકી બીજો ના કરી કે પકડેલો ઉભો યાર આ મને હાલવા આયા છે રૂપિયા લખાઈ હા શું હતું કોડો હવે ના પુત્તા જે પકડી લાયા હા અમે તમને એમ હાજર છે કે તમે હોય ને શા માટે પકડાયા શા માટે પકડાયા એમ એમ ખબર છે ને ના એને તો કોઈ ખબર નહીં મો તો બધું પુનવાડી દીધું છે તમારે કહાની હબળે જ છે એમ હા હબળાવો ઓપરાઓ તો હબળો મારી વાત આરે એક દાડો આવતા હતા અલ્યા ભાઈ પણ શું છે આમ શું છે શું બોલ્યો તો? શું છે શું બોલ્યો આમ લેવા જેવા કઈ હજાર હજાર ચમ આમ તમે આમ ખનીને માથે લઈ લો છો આ ભાઈ લાખોડ વાતે પડતો એટલે ખબર નહીં પડતી અલ્યા ભાઈ રોડે રોડે જોવાલો છો રોડે રોડે જોવાલો છો તમે એ રોડે રોડે પે આ લાખોડ કેમ ફરતો એટલે કોઈ વાતે અને મને પાછો કહે છે કે એ શું થાય કે અલ્યા ભાઈ કોઈ નહીં તમે જાતા હોય ને જાજો ભાઈ હું તો મારા કોમે તું આમ પાસમાં વતમાં એ કરે છે કેમ આમ વતમાં આવે છે એમ કેમ અલ્યા ભાઈ બાય ગાયો આમ એટલે મને ખબર નથી કે તમે હજો ભાઈ હું અત્યારે તો એ તેમ કરે તું હે અલ્યા ભાઈ ભૂલ થઈ ગઈ એટલે ભાઈ પણ સમજે તો મન મને ભૂલ થઈ ગઈ ભાઈ હવે તમે જાજો હવે હા અહીં ભૂલવા ના કરતો તને કુવા પાછું ખબર નહીં હજી તો તારા સમારાનો વાઘ છે પણ મારા સમારાનો વાઘ તો હજી તો હજી મારા પાવરને ઓળખતો નહીં તું જા જા કેટલા દાડા ફરે હવે પણ હવે તને ખબર પડશે હવે આપને સિદ્ધવાના કર્યા છે ભાઈ હેડે જાતા આપને સિદ્ધવાના કર્યા છે હવે તો કોઈ બેઠા છે મને એમ તો કરો કા ખબર પડતી નહીં આ હેડે દાદા હાથને સિદ્ધવાયો છે હવે ને એને ખબર નહીં કે હું ભાઈ ગામમાં છું કે ક્ષેત્રમાં છું જો ગામમાં છું તો ઝઘડા જ હોય અને ક્ષેત્રમાં છું તો ઝઘડા હોય હું એક જીવતો જાગતો વાઘ જ છું તો આડિયા કરી જવાની મને આડિયા કરી પડશે ના ચાલે ના ચાલે હવે મને યાદ આવી છે મારો ભાઈબંધ એક જૂનો છે અને મને ફોન કરવા છે એ મોટો મોટો કામ કરે છે ડોન છે મોટો બિલ્ડર છે એટલે આને ફોન કરવા છે હવે કોક રસ્તો ને હાથ હેલો હેલો ભાઈબંધ બોલ્યા હા બોલો બોલો શું કરો છો શું કામ પડ્યું બોલો ને ત્યાં ભાઈ કોમ તો જબર પડ્યું છે પણ હવે તમને આ રાતના જેમ યાદ કર્યા બોલો બોલો કોમ હશે તાર તો ભાઈ યાદ કર્યા છે ના ના તમારા માટે અડધી રાતે હાજર છું ને હવે એક જણો હેડ તો હાથને સીધવાનો કર્યો છે બરાબરનો પણ હવે મારે હોપારી આલવી છે ઈવો છે બોલો ને ખાલી હવે છે તો ખરી પણ હોપારી આલવી છે તમને હા બોલો અડધી ઉપાડી છે કે આખી ઉપાડી છે હવે એમાં આખીમાં ને અડધીમાં કોઈ ખબર નહીં પડતી મારી બેટી આમ હું એક કામ કરો
બોલો. હોપારી ખબર નહીં પડતી આખો મસાલો પ્રેમન નો આલજો તમને. અરે હું તો વિમલ ખુશ છું ને. બોલો ખાલી. વિમલ કહો છો એમ? હા. એટલે હોપારી આલવાની છે હવે તાન. હા એટલે હોપારી આલવી તમને. અડધી ઉપારી કે અડધી ઉપારી તો હાથ પગ ભાગવાના ને આખી ઉપારી તો આખી ઉપાડી લેવાની વાત કરો. ના ના હવે ભાઈ અમે એવું છે કે હવે તો અડધી નહીં આલવી, હા. આખી આખી હોપારી આલવી છે. થઈ જાય કોમ તમારું. કોના કારણે લખાઈ એમ હા તો તેમાં હવે વાત સમજણી આખી. આ પણ તો ઓછો ટણો રાખે આ તમે હોય થોડાક સુધારો સુધારો. તણો ઓછો રાખતો તો આટલા બધા મારે બેડા લાલ કરવા પડે. તણો તો તમારે વગર કરાય. આપણે બે તો થયા પણ આ બાબડા બે ને હવે અડધર ઘડવી પડશે તાર તો. એ પયા અલ્યા હું ત્યાં કોઈને એકલા ગોઠેવો લાગુ તા ને એટલે એકલા ના ગોળે પણ આ તો કેવા ચેવો પણ તઈને તાર લીલ જેવા ને લીલ જેવા એટલે લીલ જેવા ચેવો ખેંચ નાખ એવા છે. તમને પપોડ્યા દે તાર. બોલ્યા છે ચોડી છે દાબી. આ બાવડા આવા ને આવા શીખા ચોથી તમે હજી મિલ્યા તો બીજાને માર ખબર આવે છે. ઉપદઈ કરો કોક કરો તમે. હવે જો મારી વાત, હવે મને આવે છે જીયા બરાબર. ના કે આ તો મારો ભાઈ બંધ રહ્યો ને, આ તો ગોચા ના દડો આટલે ઘડા તો ઉપર જતા રહ્યા હોય. સાહેબ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. પણ ઈ તો મને ફોન કર્યો તો, ઉપદઈ કોક કેજો. તો મને ફોન કર્યો તો હા. મેં કીધું કશું કરતા ના, ખાલી મારજો ઘરે બોજી રાખજો. ના કે ચારિયા ઉપર પટે ના કોઈ ને. આ તો તમે મને પટાઈ નાખો. ના 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 ઉપદઈ મને ઉપદઈ. જીયા આવે તો થોડી ઉપતે કેમ કરવાનું છે? ઉપદઈ કોકે ઉપતે કેમ કરવાનું? ઉપતે ને પટાઈ નાખો. ના હવે ચાલશે. આવજો. ઉપદઈ કોકે લ્યા હવે જો ઊંચા કૂતરાને કોઈ હાલી ના કરાય કજી કૂદ અમન કજી ના કરું જાણતા ને ના કરું. હાજે જાતો તો હા અને બાઈક ચડે ગઈ સ્પીડ મને હા અને બે ત્રણ તો થાપો અને મને જોડી પડી છે બોલ ભાઈ. થઈ ગઈ. ના છોડો ને એમ હેડે અને જાતા માર્યો તો મને રાતનો જબર. તમે હેડે જાતા કોઈને ના ના, ના, વખરાય તમે ને. જ લખાઈ જજો. તમને કોક મારે તમે શાંત કરો ઉપતે ભાઈ. તમે કોઈ એમ કરો. મારું વાંકે ઉપતે શાંત તમે કરો. તમે પટાઈ નાખો ને. હવે જીયા ના આવે ના છે હવે રહેવા જો ને. અને આ લખાઈને બધા આયા છે ને શરમે હવે હા, જવા ભાઈ, દો. ભાઈ, પડો તમે. આ તમે કોઈ એટલે ઉપતે જવા જો છું. જવા દો. તમે કહો તો જવા જો ને કે મને પટાઈ નાખું. હવે છે ને મારા રસ્તે આડા ના આવતા કજી. હા તમે નકે મારા ભૂપતે કે ને તો ભલે ભલાન ઠોચી મારું. ઝઘડો? હા